ચાલો, હેલો એસ્પિરન્ટ્સ, તમે બધા સારું કરી રહ્યા છો. આજે આપણે ડેઇલી ન્યૂઝ એનાલિસિસવાળું સેશન જે છે એ નહીં એટલા માટે થાય કારણ કે આજે શનિ રવિમાં છે ને હિન્દુમાં એક્ઝામ રિલેટેડ ન્યૂઝ ઓછા હોય, કરંટ પહેલાં ઉપર વધારે હોય, સાયન્સ એન્ડ ટેકનોલોજી ઉપર વધારે હોય છે અને એ પણ બહુ પાછું ટેકનિકલમાં વયું જાય એટલું બધું આપણે પૂછાતું નથી. છતાં પણ એમાં જે પણ કંઈ ઇમ્પોર્ટન્ટ હશે એ આપણે આવતા સેશનમાં લઈ લઈશું. આજે આપણે એક નવું સેશન ચાલુ કરીએ છીએ જેની અંદર કોઈ પણ સબ્જેક્ટની જે ટર્મિનોલોજી છે એમાં ખાસ કરીને ઇકોનોમીની ટર્મિનોલોજીના પ્રશ્નો ખૂબ પૂછાય છે અને એ તમને ખબર હોવા જોઈએ. તો એવા 4 શબ્દો અત્યારે ચર્ચામાં છે. એ શબ્દોની માહિતી એને શું કહેવાય એ તમને આપી દઉં. એમાંથી જો તમારા પ્રિલિમ્સમાં કે મેઇન્સમાં ક્વેશ્ચન નીકળે તો તમે સારી રીતે એને હેન્ડલ કરી શકો. ચલો, શબ્દો છે હેડવિન્ડ અને ટેલવિન્ડ, બરાબર. પછી છે નોમિનલ ગ્રોથ, પછી છે નોમિનલ ગ્રોથ, અને પછી છે ફ્રન્ટ લોડિંગ ઓફ કેપેક્સ, અને પછી છે ઇઝિંગ ઓફ મોનેટરી કન્ડિશન, બરાબર. આ ચારેય શબ્દો જે છે ને એ ઇકોનોમીના પર્સપેક્ટિવથી આપણે જોઈશું, બરાબર. ચલો, તો પહેલો શબ્દ છે હેડવિન્ડ એન્ડ ટેલવિન્ડ. તો હેડ એટલે શું, જો તમને સમજાવી દઉં. એક માનો કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વાહન જે છે, એક વાહન છે, એક ગાડી આપણે લઈને જઈ રહ્યા છીએ, બરાબર. ગાડી કરતાં આપણે શું રાખીએ, જહાજ રાખીએ, શિપ રાખીએ. પાણીની અંદર જઈ રહ્યું છે, બરાબર. આ રીતે પાણી છે એની અંદર શિપ જઈ રહ્યું છે. તો હવે અહીંયા પાછળથી પવન આવશે તો શું થશે, આની ગતિમાં વધારો થશે, અને આગળથી પવન આવશે તો શું થશે, આની ગતિમાં ઘટાડો થશે, બરાબર. આ બાજુ જઈ રહ્યું છે અને જો તો બસ આ જ છે હેડવિન્ડ અને ટેલવિન્ડ. હેડવિન્ડ એટલે સામેથી આવતો પવન કે જે ઇકોનોમીને શું કરશે, અવરોધશે. એટલે હેડવિન્ડને શું કહેશું આપણે, અવરોધ કહેશું, બરાબર. કે જેથી કરીને જેના લીધે ઇકોનોમી, અર્થવ્યવસ્થા, આખા દેશની અર્થતંત્ર છે એનું જે વિકાસ છે એ અવરોધાય તો એને કહેવાય હેડવિન્ડ. અને જેના લીધે એની ગતિમાં વધારો થાય, એમાં તેજી આવે તો એને કહેવાય ટેલવિન્ડ, બરાબર. પાછળથી આપણે આવશું, પાછળથી કોઈ પવન આવશે તો એ શું થશે, આની ગતિમાં વધારો થશે અને ઇકોનોમીનો વિકાસ જે છે એ ઝડપથી થશે. તો એવા જે પણ કોઈ પરિબળો છે કે જે આને આગળથી ફૂંક મારે છે અથવા તો આગળથી પવન લાવે છે તો એને કહેવાશે અવરોધ, એને કહેવાશે હેડવિન્ડ. અને જે પાછળથી આપે છે એને કહેવાશે ઇકોનોમીને બૂસ્ટ આપશે તો એને શું કહેવાશે, ટેલવિન્ડ, બરાબર. તો હેડવિન્ડ અને ટેલવિન્ડ બે શબ્દ આપણને સમજાઈ ગયા. ચલો, તો આપણને ખબર, સિમ્પલી આપણે વિચારીએ, આપણા ઘરની અંદર એ વિચારીએ, દેશની અંદર એ વિચારીએ તો કઈ વસ્તુ છે, તો હાઈ ઇન્ફ્લેશન વધશે. ઇન્ફ્લેશન એટલે મોંઘવારી વધશે તો શું થશે, ઇકોનોમી અવરોધાશે. મોંઘવારી હશે તો આપણે ઘરમાં તે બહુ બધી વસ્તુઓ લેશું નહીં અને કાપ મૂકવાનો થોડોક રાખશું. એવી રીતે દેશમાં પણ છે. તો હાઈ ઇન્ફ્લેશનમાં શું થશે, ઇકોનોમી જે છે એનો વિકાસ અટકશે, બરાબર. હાઈ ઇન્ટરેસ્ટ છે. ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ મોંઘું હશે તો આપણે લોન લેવાનું પસંદ કરશું નહીં, તો આપણે નવું ગાડી લેવાનું પસંદ નહીં કરીએ. આપણે એમ વિચારશું કે ભાઈ દિવસ કમી જઈએ, વ્યાજ ઓછું થાય પછી આપણે લેશું. તો એ થઈ ગયું હાઈ ઇન્ટરેસ્ટ રેટ. શું થઈ ગયું, અવરોધ થઈ ગયો ઇકોનોમીના વિકાસમાં. આ સિમ્પલી તમે વિચારો ને તોય તમને આવડે એવું છે. અને આવા જ ઓપ્શન તમારા પ્રિલિમ્સના પેપરમાં જોવા મળશે, બરાબર. એટલે આવું કશું અઘરું હોતું નથી. થોડીક એક કોમન સેન્સ વાપરીએ ને, કોમન સેન્સ જે બહુ અનકોમન જોવા મળે છે અત્યારના યુથમાં, તો કોમન સેન્સ એ તમે વાપરો ને તો તમે જવાબ આનો લખી શકો. એટલે થોડાક શબ્દોને ટુકડા કરી દો ને એટલે સમજાઈ જાય. તો બરાબર. પછી હાઈ લેવલ ઓફ ટેક્સીસ, બરાબર. આપણે ભારતમાં તો ટેક્સ ટેરર ચાલે છે. તો ટેક્સ બહુ વધારે પડતું હોય તો એ હંમેશા શું કરશે, ઇકોનોમીને કરશે. હવે જો, અને આ હાઈ હેડવિન્ડ ને ટેલવિન્ડને નું છે ને પેલું શું કહેવાય, મોટે ભાગે સંચાલન શેનાથી થાય, મૌદ્રિક નીતિ અને રાજકોષીય નીતિ. બેય તમારા સ્ટેટિકના પાર્ટ છે, બરાબર. મૌદ્રિક નીતિ કોણ નક્કી કરે, આરબીઆઈ નક્કી કરે, બરાબર. અને રાજકોષીય નીતિ કોણ નક્કી કરે, તો એ કરે ઇન્ડિયન ગવર્મેન્ટ અથવા તો કોઈ પણ દેશની જે ગવર્મેન્ટ છે એ, બરાબર. તો આ ગવર્મેન્ટ નક્કી કરે. આને કહેવાય રાજકોષીય, એટલે રાજ્ય દ્વારા નક્કી થાય. અને કોષ એટલે કે ફંડ, જે ફંડ આપણે આપણો દેશ ચલાવવા માટે છે એને રાજ્ય નક્કી કરે તો એને કહેવાય રાજકોષીય નીતિ. મૌદ્રિક નીતિ જે આરબીઆઈ નક્કી કરે, તો આરબીઆઈ શું કરશે, આરબીઆઈ એવા પ્રકારના પ્રયત્નો કરશે કે જેથી કરીને મોંઘવારી ઘટે, બરાબર. અથવા તો એ ટૂંકમાં બજારને, લોકોનું જીવન સરળ બનાવવા માટે બજારને કઈ રીતે સંચાલિત કરી શકાય એવા બધા જ પ્રયત્નો કરશે. અને એના માટે ટૂલ્સ વાપરશે. એ ટૂલ્સ કેવા છે, ક્વોન્ટિટેટિવ ટૂલ્સ છે અને ક્વોલિટેટિવ ટૂલ્સ છે, બરાબર. બે પ્રકારના ટૂલ્સ આની અંદર આવશે.
ક્વોન્ટિટેટિવ એટલે શું, તો કે પૈસાનો જથ્થો છે એને ઓછો અને વધારે કરે તો એ ક્વોન્ટિટેટિવ કહેવાય. ક્વોલિટેટિવ ટૂલ્સ એટલે શું, તો કે જે પણ કોઈ ગુણાત્મક ક્ષમતા છે. હવે આ છે ને સ્ટેટિકનો પોર્શન છે, એમાં જશું ને તો બહુ અંદર વયા જઈશું, પણ ટૂંકમાં મૌદ્રિક નીતિ છે ને એ શેનાથી મોનિટર થાય એ તમારે જોવાનું છે, બરાબર. તો આ એક શબ્દ આપણે સમજી ગયા. હવે ટેઇલવિન્ડ એટલે શું? આજે છે ને આ બીજા હેડવિન્ડ આપેલા છે કે જે છે ને કેવા હોય, આ ધ હિન્દુની અંદર આપેલા હતા. હેડવિન્ડ શબ્દ આપ્યો હતો અને આ આટલા પહેલાં આપેલા હતા, શું કહેવાય, શબ્દો. તો આના લીધે પણ શું થાય, તો કે અવરોધ ઊભો થાય. શેના લીધે? હીટવેવના લીધે. જો તમે આ વખતે ઉનાળાની અંદર બહુ ખરાબ રીતે હીટવેવ આવી, લોકોએ બહાર નીકળવાનું બંધ કરી દીધું અને એના લીધે શોપિંગ ન થઈ, લોકો નાણાંનો પ્રવાહ જે છે એ ઘટી ગયો, લોકો વસ્તુઓ ખરીદશે નહીં તો શું થશે, નાણાંનો પ્રવાહ ઘટી જશે. નાણાંનો પ્રવાહ ઘટશે એટલે ઇકોનોમી જે છે ને એ બૂસ્ટ નહીં થઈ શકે, બરાબર. પછી ઇલેક્શન વખતે શું થાય કે ઇલેક્શન વખતે જે કોઈ પણ સરકાર છે, બરાબર, એ લોકો એન્ટ્રીમ બજેટ રજૂ કરે. એન્ટ્રીમ બજેટમાં એ લોકો બહુ મોટા ડ્રાસ્ટિક ચેન્જ ન કરી શકે, એના લીધે થઈને જે છે ને ઇકોનોમી છે ને એને એ લોકો સંચાલિત ન કરી શકે, બરાબર. અનઇવન મોન્સૂન, આ વખતે એલ નીનોની ઇફેક્ટના લીધે ખરાબ પેલું આવી ગયું, ચોમાસું આવી ગયું. તો ખરાબ ચોમાસાના લીધે શું થાય, તો કે ઉત્પાદન ઓછું થાય એટલે શું થાય, બજારમાં નાણાંનો પ્રવાહ આવે નહીં. ગ્લોબલ સ્લોડાઉન, આખા વિશ્વમાં જ્યારે મંદી ચાલતી હોય ત્યારે એમાં ભારત એમાંથી બાકાત રહી નહીં શકે, કોઈ પણ દેશ એની અંદરથી બાકાત રહી શકે નહીં. જીઓપોલિટિકલ ઇશ્યુઝ, જેમાં યુદ્ધો આવે, રશિયા-યુક્રેન યુદ્ધ, બરાબર, રશિયા અને યુક્રેન બેના દ્વારા જે પણ પેલું થતું હોય, એક્સપોર્ટ થતું હોય, એ વિશ્વમાં એની અછત વર્તાય. પછી રશિયા યુએસએના સંબંધો, પછી યુએસએમાં અત્યારે ટ્રમ્પની ચૂંટણી, તો આ બધી વસ્તુઓ જે છે એ ગ્લોબલ, આખા અત્યારે કોઈ પણ દેશ છે ને એ ગ્લોબલ ઇફેક્ટથી એવું ન રહી શકે કે ભાઈ ચલો બીજા દેશમાં ગમે એ થાય, આપણા દેશમાં કશો વાંધો ન આવે, એવું ક્યારેય ન થાય. અને એટલે જ આપણે શું લઈ આવ્યા છીએ, આત્મનિર્ભર ભારત લઈ આવ્યા છીએ, બરાબર. કે કોરોના વખતમાં ખબર પડી કે બીજાના ઉપર નિર્ભર રહેવું કેટલું અઘરું પડે, તો એના માટે થઈને આત્મનિર્ભર. અને એવું સેમ બધા પર્સનલી ઇન્ડિવિડ્યુઅલી એવું લાગુ પડે કે તમારે છે ને તમારી પ્રિપેરેશન માટે કોઈ ક્લાસીસ માટે, કોઈ કોચ માટે, કશાય માટે જવા કરતાં તમે છે ને સમજી લો, કોન્સેપ્ટને બધાને સમજી લો અને પછી તૈયારીમાં તમારા પોતાના પર ભરોસો રાખો. તમે જે કરી રહ્યા છો એ સારું અને શ્રેષ્ઠ કરી રહ્યા છો એ વસ્તુ રાખો, એટલે આત્મનિર્ભરતા કેળવો, તો આ વસ્તુ થઈ જશે. તો તમને ટેઇલવિન્ડ મળશે તમારી જીપીએસસીની તૈયારીમાં. અને યુપીએસસીના ફોર્મ પણ બહાર આવી ગયા છે. તમે લોકો બધા જ, મેં ટેલિગ્રામ ચેનલમાં યુપીએસસીનું ફોર્મ અને નોટિફિકેશન જે છે એ શેર કરી છે. બધા જ જેટલા પણ લોકો મને જોઈ રહ્યા છો એ ભલે જોવા માટે જ તે પણ તમે લોકો આ ફોર્મ ભરજો, બરાબર. અને એક વખત એક્ઝામ આપજો. એક્ઝામ એટલી અઘરી હોતી નથી, એક વખત જશો તો ખબર પડશે, એક વખત પ્રિપેરેશન કરશો અને જશો તો ખબર પડશે, બરાબર. ડુંગરો બધો દૂરથી દેખાતો હોય ને આપણે એમ વિચારી લઈએ કે આ સારું નથી ને આથી આપણાથી નહીં થાય, એક વખત જવાનો પ્રયત્ન તો કરો, થશે, બરાબર. સારું, ચલો. એજિંગ પોપ્યુલેશન, બરાબર, વૃદ્ધોની સંખ્યા કોઈ પણ દેશની અંદર વધારે હોય તો એને સાચવવા માટે આપણે ઘણી વખત આ બાબતની ચર્ચા કરી લીધેલી છે. તો એજિંગ પોપ્યુલેશન છે એ પણ હેડવિન્ડનું કામ કરે, ઇકોનોમીમાં અવરોધ ઊભો કરે. એક તો લોકો કામ કરવા માટે ઓછા છે અને ઉપરથી આ જે લોકો છે એજવાળા છે એ લોકોને સાચવવા માટે પણ વધારે પૈસા જોઈએ, તો એના માટે થઈને હેડવિન્ડ, એના હેલ્થ માટે પૈસા જોઈએ, એના રહેણીકરણી, એની જે પણ કાંઈ એનો રખરખાવ છે એના માટે પણ પૈસા જોઈએ. તો એના લીધે થઈને એજિંગ પોપ્યુલેશન છે હેડવિન્ડનું કામ કરે. અલ નીનો અને બેડ મોન્સૂન, આપણે આગળ થઈ ગયું. ક્લાઇમેટ ચેન્જ હંમેશા કોઈ જો સારા ઇકોનોમિક સ્થિતિની અંદર રહેવું હોય તો સારું પર્યાવરણ હોવું અતિ આવશ્યક છે. જો પર્યાવરણ સારું નહીં, કારણ કે પર્યાવરણ આપણી ખૂબ જ બેઝિક જીવવા માટે જરૂરી નીડ છે, બરાબર. આપણે જો સારું પર્યાવરણ નહીં હોય તો આપણે જીવી જ નહીં શકીએ, પછી ઇકોનોમીનું શું કામ છે, બરાબર. એવી રીતનું છે. તો ક્લાઇમેટ ચેન્જ પણ હેડવિન્ડનું કામ કરે. તો ટેઇલવિન્ડ શું કહેવાય? ટેઇલવિન્ડ મેં તમને કહી દીધું, પાછળથી ધક્કો મારે એટલે એમ કેમ દોડવું હોય ને ઢાળ મળી જાય એના જેવું. તો ઢાળ મળે ને એને કહેવાય ટેઇલવિન્ડ, બરાબર. તો ટેઇલવિન્ડની અંદર શું આવશે, તો કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ 100%, બરાબર. કોઈ પણ દેશને પોતાનો પ્રોગ્રેસ કરવો છે, પોતાનો વિકાસ કરવો છે, તો સૌથી પહેલાં એને બીજા દેશો એની અંદર આવી અને પોતાનો વ્યાપાર કરે ને, એટલે જ આપણે એક્સપોર્ટની નીતિ અપનાવીએ છીએ. એટલે જ આપણે શું કામ, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ મેળવવા માટે, એટલે જ આપણે એક્સપોર્ટ ક્વોલિટીનો માલ બનાવવાનું વિચારીએ છીએ.
એના માટેના પ્રોત્સાહન સરકાર આપ્યા કરે છે. તો એનું કારણ જ છે કે ઇકોનોમીને ફોરેન ઇન્વેસ્ટમેન્ટથી સૌથી વધારે બૂસ્ટ મળે. યંગ ડેમોગ્રાફી, જે ભારતનો સૌથી યુવા દેશ છે, અત્યારે આપણા ફેવરમાં છે આ સ્થિતિ. બીજું છે સ્ટેબલ ગવર્મેન્ટ. પોલિટિકલ ઇશ્યુઝ વારે થતા હોય તો એના ઇકોનોમીને અસર કરે. જો આમાં પોલિટી ને ઇકોનોમી એકબીજાને કઈ રીતે અસર કરે એમાં પણ આ મુદ્દો તમે લખી શકો મેઇન્સમાં, બરાબર. તો આ રીતનું છે ટેલવિન્ડ્સ, હેડવિન્ડ્સ. આ શબ્દો સમજતા આ છે ને આખું એવું સરસ મજાનું, એક વખત તમારા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય ને પછી આ સરસ મજાનું એવું રાઉન્ડ બની જાય કે તમારે એની અંદર જ કામ કરવાનું હોય. થોડુંક તમે વિચારો એટલે તમે ગમે તેવો જવાબ સરસ રીતે લખી શકો. તમે નથી વાંચ્યું ને એવો જવાબ પણ તમે સરસ રીતે લખી શકો. અને લો ઇન્ફ્લેમેશન, ઇન્ફ્લેમેશન એટલે કે તમારી જે મોંઘવારી છે એ કંટ્રોલમાં હોય, બરાબર. આપણે સ્ટાન્ડર્ડાઇઝેશનમાં પ્રમાણિત આપણે શું કરેલું છે, 4થી લઈને 6ની વચ્ચે, બરાબર, 6% વચ્ચે મોંઘવારીને રાખવી જોઈએ. એ કોણ કરે, નક્કી કોણ કરે? આરબીઆઈ. અને આરબીઆઈ જે પણ પોતાના કાર્યો કરે ને એ આને ધ્યાનમાં રાખીને કરે, આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને કરે, બરાબર. ચલો પછી હવે આવશે જીડીપી. નોમિનલ ગ્રોથ રેટ, બીજો શબ્દ જે છે ને એ સમજવાનો છે. એને નોમિનલ ગ્રોથ રેટ સમજવા માટે પહેલાં સમજવું પડશે જીડીપી. તો જીડીપી શું છે? તો કે કોઈ એક દેશની અંદર એક વર્ષની અંદર થયેલું સંપૂર્ણ ઉત્પાદન, જે પણ કોઈ ઉત્પાદન હોય તો એને કહેવાશે જીડીપી, બરાબર. એમાં બે પ્રકાર હોય, એક હોય નોમિનલ અને એક હોય રિયલ, બરાબર. હવે કઈ રીતે નક્કી થાય જુઓ તમે. 2023ની અંદર જે આપણી જીડીપી હતી, એટલે કે જે ટોટલ ઉત્પાદન થયું 295 કરોડ રૂપિયાનું થયું હતું, બરાબર. 295 એટલે 2 લાખ